તો આ તરફ મહત્વના સમાચાર પર નજર કરીએ તો સુરતના માંગરોળમાં જીઆઈડીસીમાં આગ લાગી છે। મોટા બોરસરા ગામે જીઆઈડીસીમાં ભીષણ આગ ઉમટી છે। વેસ્ટેજ યાર્ડના ગોડાઉનમાં આ આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે, ત્યારે ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। વેસ્ટેજ યાર્ડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે અને આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। માંગરોળ જીઆઈડીસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। માંગરોળ જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી રહી છે। વેસ્ટેજ યાર્ડના ગોડાઉનમાં જે આગ લાગી છે, ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગમાં આપ જોઈ શકો છો કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, ત્યારે ફાયરની ટીમ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। માંગરોળમાં આગ લાગી છે। માંગરોળ જીઆઈડીસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં સોલા ખાતે આરોગ્ય વિભાગનું ચેકિંગ। યમુના પીજીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। ખોરાકમાં જીવાત નીકળી હોવાની ફરિયાદને પગલે ચેકિંગ હાથ ધરાયું હતું। ખાનગી વ્યક્તિએ મનપાને રજૂઆત કરી હતી। અખાદ્ય પદાર્થ મળશે તો મનપા કાર્યવાહી કરશે। યમુના પીજીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। ખોરાકમાં જીવાત નીકળી હોવાની માહિતી મળતાને આધારે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। ખાનગી વ્યક્તિએ મનપાને રજૂઆત કરી હતી અને મનપાએ આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। અખાદ્ય પદાર્થ મળશે તો મનપા કાર્યવાહી કરશે। તો આ તરફ અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે। સરકારી હોસ્પિટલમાં વાયરલના કેસમાં વધારો જોવા મળ્યો છે। એક સપ્તાહમાં સોલા સિવિલમાં ઓપીડી 11,000 ને પાર। 11,000માંથી 2100 દર્દીને એડમિટ કરવામાં આવ્યા છે। વાયરલ ઇન્ફેક્શનના 1500 કેસ, 700 દર્દી દાખલ કરવામાં આવ્યા છે। ઇન્ફેક્શનના કારણે સૂખી ખાંસીની પણ વધુ ફરિયાદ નોંધાઈ છે। ચિકનગુનિયાના 6 અને ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા છે। જુદા જુદા રોગના જુદા જુદા આંકડા ગયા અઠવાડિયામાં આ રીતે નોંધાયેલા છે। અમારા ઓપીડીમાં લગભગ 11,599 દર્દી નોંધાયેલા ગયા અઠવાડિયામાં, તથા દાખલ દર્દીમાં 2100 દર્દી નોંધાયા। અને જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 2100 દર્દીના ડેન્ગ્યુ લગભગ 65 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, એમાં એક પણ રિપોર્ટ પોઝિટિવ ન હતો। તથા મેલેરિયામાં 162 દર્દીના રિપોર્ટ લેવામાં આવેલા, એમાં પણ એક પણ રિપોર્ટ પોઝિટિવ ન હતો। તથા ચિકનગુનિયામાં 12 દર્દીના બ્લડ રિપોર્ટ હોસ્પિટલમાં લેવામાં આવેલા ગયા અઠવાડિયામાં, એમાં પણ કોઈ પણ રિપોર્ટ પોઝિટિવ ન હતો। તથા વાયરલ ઇન્ફેક્શનના 1558 દર્દીઓ ગયા અઠવાડિયામાં નોંધાયા હોસ્પિટલમાં। આજરોજ તારીખ 22 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના માનપુર ખાતે પ્રભુ શ્રી રામની અયોધ્યામાં થયેલ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના અગ્રણીઓ સહિત સમગ્ર ગ્રામજનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ અને જય શ્રી રામના જયકાર સાથે શોભાયાત્રા યોજવામાં આવી। સમગ્ર ગામમાં ફરેલ અને સર્વે ભક્તજનોને બુંદીના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું। તો આ તરફ જૂનાગઢના ચોરવાડમાં ભાજપમાં ગાબડું પડ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે। નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા પક્ષ પલટો શરૂ થઈ ગયો છે। સાંસદ રાજેશ ચુડાસમાના ગઢમાં ગાબડું પડ્યું છે। SC/ST સેલના પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા। રબારી કોળી સમાજના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે। ગીર સોમનાથ MLA તમામને આવકાર્યા। કોંગ્રેસ પાર્ટીમાં મારી સાથે રબારી સમાજમાંથી લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા કે જેઓ ST સેલના શહેરના ચોરવાડ શહેરના પ્રમુખ છે, તે વર્ષોથી તેમને તેમની કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી, અને એમની સાથે સુનિલભાઈ વાઢેર, ભરતભાઈ હીરાભાઈ ચુડાસમા, હીરાભાઈ કરશનભાઈ વાઢેર, આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા અને કાયમી કોંગ્રેસ પાર્ટીના તમામ 4 લોકો સભ્ય બન્યા છે।
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય પાર્ટીઓના દાવા પ્રતિદાવા શરૂ થયા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકાને લઈને ભાજપ કોંગ્રેસના શહેર પ્રમુખ જીતનો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસના શહેર પ્રમુખ કહી રહ્યા છે કે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નથી મળી રહી, તો બીજી બાજુ ભાજપના શહેર પ્રમુખે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કામો થકી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સ્થાનિક પ્રશ્નોથી જે પ્રજાજનો ત્રસ્ત થઈ ચૂક્યા છે, વારંવાર ઉભરાતી ગટરો હોય, રોડના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય, તેનાથી પ્રજાજનો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે આ વખતે પ્રજાજનો કોંગ્રેસની સાથે રહેશે તેવી આશા વ્યક્ત કરું છું. સમીકરણોમાં એવું હતું કે 14 નગરપાલિકા કોંગ્રેસની ને 14 ભાજપની હતી, પણ 2.5 વર્ષ અમે શાસન કર્યું, 2.5 વર્ષ કોંગ્રેસે કર્યું હતું. પણ અમારા શાસન દરમિયાન જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામો લઈ અને અમે પબ્લિક વચ્ચે આ વખતે જઈશું અને પૂર્ણ બહુમતથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં બોડી બેસશે એવી મને આશા છે. તો આ તરફ જૂનાગઢમાં ગુજકોમા સોલના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. ભરત બારોટે મગફળીમાં થતી ગેરરીતિની વાત ખોટી તેવું નિવેદન આપ્યું છે. આક્ષેપ કરનારે પુરાવાઓ રજૂ કરવા જોઈએ. જિલ્લામાં પારદર્શક ખરીદી થઈ રહી છે, આક્ષેપ કરવા કરતા પુરાવા આપો, આવું ભરત બારોટે નિવેદન આપ્યું છે. માણાવદરમાં 6,608નું રજીસ્ટ્રેશન હતું, એની સામે આપણે 5,316 ખેડૂતોની મગફળી જોખી લીધી છે અને 1,292 ખેડૂતોની મગફળી બાકી છે. એ પણ આવતી 5 તારીખ સુધીમાં આપણે જોખી લઈશું. ભ્રષ્ટાચારની તો કોઈ વાત નથી યાર, કારણ કે જે મગફળીની ખરીદી થાય છે તે ઓપનમાં થાય છે. તો આ તરફ જંત્રી અંગે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જંત્રી દર ઘટાડવા 6,753 અરજીઓ આવી. જંત્રી દર વધારવા માટે 1,755 અરજીઓ આવી. સર્વે નંબરનો જંત્રીમાં સમાવેશ નથી તેવી 268 અરજીઓ આવી છે. શહેરોમાંથી 5,400, ગ્રામ્યમાંથી 5,600 અરજી, 2,176 વાંધા અરજીઓ મળી છે. 20-1-25 સુધીમાં ઓફલાઈન અને ઓનલાઈન એમ મળી અને લગભગ 11,046 વાધા સૂચનો રજૂ થયા છે. આ જે હું હિસાબ આપું છું એ 20-1 સુધીનો આપું છું અને એમાં પણ જે 11,046 આપણને જે અરજીઓ મળી છે એમાં શહેરી 5400, ગ્રામ્ય 5600, જંત્રીના દર વધારે છે એવી રજૂઆત જે મળી છે એ લગભગ 61% જેવી, એટલે કે 6753. જંત્રીના દર ઓછા છે તે વધારવાની રજૂઆત પણ મળી છે, એ 1755 જેવી છે. સર્વે નંબરો ખોટા વેલ્યુ ઝોનમાં સામેલ કર્યા છે એવી 94 છે. સર્વે નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલ નથી એવી 268 છે. તમામ જે વાધા સૂચનો આપણને મળ્યા છે જિલ્લા લેવલે એની સ્ક્રુટિની થયા પછી એમાં વૈજ્ઞાનિક રીતે જે અભિગમથી, જે બાઇકસેગના માધ્યમથી અને જે વેલ્યુ ઝોન બનાવ્યા છે એના પ્રમાણે ત્યાંની જે કમિટી છે એ કમિટી એ આખો એમાં પોતાના સલાહ સૂચનો સાથે એ રાજ્ય કક્ષાએ મોકલશે અને રાજ્ય કક્ષાએ આખરી થયેથી એની જાહેરાત કરવામાં આવશે. તો આ તરફ અમદાવાદ મનપાના અધિકારી સામે હવે ટ્રેડ યુનિયને બાયો ચડાવી છે. તેમના દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી અધિકારીને બદલવા માંગ કરી છે. ટ્રેડ યુનિયનનો આરોપ છે કે દક્ષિણ ઝોનમાં ફરજ પર રહેલા રાજન પરમાર દ્વારા કર્મચારીઓને વગર કારણે મસમોટા દંડ ફટકારવામાં આવે છે. આ સિવાય એક જ વ્યક્તિ દ્વારા અલગ અલગ કંપની ખોલવામાં આવે છે અને તેમને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જેની મૌખિક રજૂઆત પણ કરાઈ છે. જો આગામી સમયમાં પગલાં લેવામાં આવશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ આપવામાં આવશે તેવી ટ્રેડ યુનિયને ચીમકી ઉચ્ચારી છે. રાજનભાઈ પરમાર સાહેબની ઇન્ચાર્જ તરીકે એટલે ચાર્જમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પશ્ચિમ ઝોનમાં એમની નિમણૂક કરી. રાજનભાઈને મારા ખ્યાલથી આજ સુધી હજુ 2 મહિના થયા છે, પણ રાજનભાઈની પદ્ધતિ માટે અમે એટલું કહીએ છીએ કે રાજનભાઈ પહેલાં તો આવીને સીધું જે RW કે કોન્ટ્રાક્ટ ચાલતા હોય એનું લિસ્ટ તૈયાર કર્યું. રાજનભાઈ આમ ડિસ્ટર્બ કરીને પોતે કે પ્રમાણે કામગીરી આપી એવું બોર્ડ કક્ષાએ દબાણ કરતા હતા. એ પછી જે 2-4 કે 8-10 કોન્ટ્રાક્ટરોની એવી ફરિયાદ આવી અમને કે ભાઈ રાજનભાઈ દ્વારા અમને બોલાવવામાં આવે છે અને જે બિલની કામગીરી આપવામાં આવે છે, બિલ જે કામગીરીના એમાં અમુક ટકાવારી માગે છે અને આ માણસ સામે વિજિલન્સ તપાસ થાય એની સીધી અમારી માગણી છે. કારણ કે જૂના એના રેકોર્ડો બી જોશો, ફાયરમાં હતા ત્યારના રેકોર્ડો, એ પછી એડી તરીકે દક્ષિણ ઝોનમાં ગયા હતા, એમની પરીકાષ્ઠા એટલી પહોંચી ગઈ છે
કે માણસ કઈ બી હદે શકે છે ને આ લોકોનું કામ બંધ કરાવી શકે એમ છે. અને આ નાની નાની RW વાલ્મીકી સભાથી ચાલે છે, એને સીધું નુકસાન આ માણસ કરી શકે એમ છે. એટલે કાલે એક આવેદનપત્રના સ્વરૂપમાં મેં આપેલું છે કે આ માણસને તાકીદે આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. તો રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ 40 વર્ષમાં કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટ કયા કામમાં વાપરી શકે તેથી પણ અજ્ઞાન હોવાનું સામે આવ્યું છે. 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટર વર્ષે 80 લાખની ગ્રાન્ટ 71 કામોમાં વાપરી શકે છે. અત્યાર સુધી માત્ર કોર્પોરેટરો બાંકડા, પેવિંગ બ્લોક, સાઇન બોર્ડ, ટ્રી ગાર્ડ જેવા ગણ્યા ગાંઠ્યા કામ જ કરતા હતા. હવે મનપા દ્વારા ગ્રાન્ટના વધુ કામ સદુપયોગ અને લોકોને લાભ થાય તે માટે 63 સુવિધાના કામોનું નવું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેથી વિકાસ કામો ઝડપી થતાં લોકોની સુવિધાઓ પણ વધશે. આ અંગે કોંગ્રેસે સત્તાધીશોને આડે હાથ લીધા અને કહ્યું કે RMCમાં વર્ષોથી ભાજપ સત્તા પર છે, પણ તેને હવે ખબર પડી કે ગ્રાન્ટ 71 કામોમાં વાપરી શકાય છે, જે શરમજનક કહેવાય. રાજકોટની અંદર અમુક ગ્રાન્ટ વાપરવામાં નથી આવતી. એવી કુલ 71 જોગવાઈઓ મેં નવી એડ કરી છે ને ગઈકાલે અધિકારીશ્રીઓને સૂચના મારા દ્વારા આપવામાં આવી છે કે આનું કોઈ આવતા વર્ષે નહીં પણ ચાલુ વર્ષે આજથી જ અમલવારી કરવામાં આવશે. અને ભારતીય જનતા પાર્ટીના અને બીજી અન્ય પાર્ટીના તમામ કોર્પોરેટરોને એની આ પત્ર આપવામાં આવશે કે તમે આ 71 યોજનામાંથી કોઈ પણ યોજના તમારી ગ્રાન્ટમાંથી તમે જે 20 લાખ રૂપિયાની એક કોર્પોરેટરને ગ્રાન્ટ મળે છે, એટલે વાર્ષિક 80 લાખ રૂપિયા એક વોર્ડમાં ગ્રાન્ટ થઈ, તો આ 71 હેતુ જે ઉપયોગી જન ઉપયોગી જે યોજનાઓ છે એમાં તમારી ગ્રાન્ટ તમે વાપરી. પોતાના નામ કરતાં તમને જ્યારે લોકોએ મત આપ્યા હોય, લોકોના મતથી ચૂંટાણા હોય, ત્યારે તમને બહુ શોખ હોય કે આ ગ્રાન્ટમાંથી આ થયું છે, તો એ જે ખર્ચો છે એ તમે તમારા ખીચામાંથી કાઢી અને કરવું જોઈએ, કારણ કે તમારે તમારું નામ લખવું છે. હકીકતમાં તમારી કોઈ પર્સનલ ગ્રાન્ટ હોતી નથી. ઘણા કોર્પોરેટરોને એ પણ ખબર નથી હોતી. કેટલી વાર કેટલાય કોર્પોરેટરો ચૂંટાણા પછી એવું માને કે આ અમારી ગ્રાન્ટ છે અને અમારે ઈચ્છીએ એમ વાપરીએ. કેટલાય તો ભૂતકાળમાં એવા પણ બનાવ બન્યા છે કે પાસબુક લઈને ગયા હોય કે આમાં ગ્રાન્ટ જમા કરાવી દો. વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠાના થરાદમાં ગટરના પાણી ઉભરાતા રોષ જોવા મળ્યો છે. પ્રગતિનગર સોસાયટીમાં મહિલાઓ રોષે ભરાઈ. ગટરનું કામ કરવા સ્થાનિક મહિલાઓની માંગ. મહિલાઓએ થાળી વગાડી રોષ વ્યક્ત કર્યો. અનેક રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર નિંદ્રામાં. ગટરનું પાણી ઉભરાતા રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. પ્રગતિનગર સોસાયટીમાં 15 દિવસ મહિના એક દિવસ ખટારો જતો જ નથી. અમારી પ્રગતિમાં 24 કલાક ગટરનું પાણી ઉભરાયેલું જ રહે છે. અમે ઘરવેરા પાવતીવાળા આવે તો કહે છે તમે નગરપાલિકામાં જઈને કહી આવો. નગરપાલિકામાં કોઈ હોભળતું છે નહીં. જ્યારે આવે ત્યારે પ્રગતિમાં પાણીની તકલીફ થાય છે, ગટરનું કોઈ હોભળતું નથી. બૈરાને આવું ધોવું પાણી, પીવાનું પાણી અમારે કેવી રીતે કરવું? હજી સુધી અમારે પ્રગતિમાં કોઈ સોલ્યુશન થયું નથી. પાણીનું પીવાનું પણ તમે આવીને તપાસ કરી જાઓ એક વખત. એટલું ગંધ મારે છે પીવાનું પાણી. ઓતરા દિવસ પાણી આવે છે એમાં ગંદકી થાય છે. અને અમે હવે પણ અમારા પ્રગતિમાં સોસાયટીમાં નહીં ગટરનું કોઈ થાય તો અમે બધી પ્રગતિનગરની બહેનો નગરપાલિકામાં ભૂખ હડતાલ ઉપર આવીને બેસીશું. હળવદના વેગળ વાવમાં 12થી વધુ ગામોના ખેડૂતોનું યોગ્ય વળતરની માંગ સાથે મહામંથન થયું હતું, જેમાં ખેડૂતોએ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામગીરી રોકવી અને ટ્રેક્ટર રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવાની રણનીતિ તૈયાર કરી હતી. તેમજ જ્યાં સુધી માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવી ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નોંધનીય છે કે મોરબીમાંથી 765 kVની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. આ બાબતે હળવદ તાલુકાના ખેડૂતોએ કંપની તરફથી પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. અહીંયા વેગળવાવ ગામે અમે ખેડૂત સભા રાખેલી. એમાં આશરે 15 ગામના ખેડૂતો આવેલા છે. હળવદ તાલુકાના, માળિયા અને ધાંગધ્રા તાલુકાના 15 થી 20 ગામના ખેડૂતો અહીંયા હાજર હતા. અને અમારો એજન્ડા એક જ છે કે અમને ન્યાય મળે. ખેડૂતોને જે ન્યાય નથી, કારણ કે જે કંપની કામ કરી રહી, પાવર ગ્રીડ કંપની કામ કરે છે એમાં કોઈ લેખિત બાંહેધરી નથી આપતા. SDM સાહેબે કીધું કે તમને વળતર પૂરતું મળશે, જે પાક નુકસાની કરે એમાં પૂરતું વળતર આપશું, પણ એવું કંઈ લેખિતમાં કોઈ બાંહેધરી નથી આપેલી. એટલે હવે એ અમને અસંતોષ છે. વેગળો ગામે અમે ખેડૂતનું સંમેલન બોલાવ્યું હતું. હમણાં ઘણા દિવસથી કોઈ ખેડૂત બહુ ભેગા થતા અને દરેક ગામમાં કંપનીવાળાએ કામ ચાલુ કરી દીધું હતું. અને કોઈને આગોતરી જાણ કર્યા વગર કોઈ પણના ખેતરમાં ઘૂસીને લોકો ઊભા પાકમાં JCBથી ખાડા ખોદીને એને કામ ચાલુ કરી દીધું હતું. હવે એનું કામ અટકાવશું, કારણ કે કેવું છે કે નાક દબાવશું ને તો મોઢું ખોલશે. અમને એને ROW એટલે કે જે તાર જે નીકળે ને એના
જે વળતર ખેડૂતને મળે છે એમાં બધાને અસંતોષ છે. તલનો ભાવ 979નો જીઆરટી સરકારે આપ્યો છે. પેલો પ્રથમ તો એ હોવો ન જોઈએ. શું કામ ન હોવો જોઈએ કે 2021માં 1003 રૂપિયા ભાવ આપેલો હોય અગાઉની કંપની લાકડીયા બરોડા લાનવાળાએ, તો આમાં 979 કેમ 5 વર્ષ પ્લસ જવા છતાં? તો સરકારનો એવો ધારધોરણ છે કે 10% દર વર્ષે વધારો આપવો ખેડૂતને, જેના નુકસાન થાય તેને. તો નુકસાનમાં 10% વધારો આપતા નથી અને 983 રૂપિયા કમસે કમ 100 રૂપિયા આમાંથી ઓછા કર્યા છે. તો આ તરફ થરાદના ચાંગડામાં વન્ય પ્રાણીએ હુમલો કર્યો. વન્ય પ્રાણી હુમલો કરી ગાયબ થયાનો દાવો. લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા. વન વિભાગે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ આદરી. ચાંગડામાં વન્ય પ્રાણીએ હુમલો કર્યો અને હુમલો કરી ગાયબ થયાનો દાવો છે. ત્યારે વન વિભાગે ડ્રોન કેમેરાથી શોધખોળ આદરી છે. તો અમદાવાદમાં ફાયર વિભાગમાં સ્નોર્કેલ વાહન આવશે. 45 માળ સુધી આગ પર કાબુ કરી શકાશે. 44 કરોડના ખર્ચે વસાવાશે સ્નોર્કેલ. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર હાર બીયુ 35 માળ 40 માળ એટલે કે લગભગ 100 ફૂટ કરતાં પણ ઊંચી ઇમારતો જ્યારે આવેલી હોય છે, કોઈ ઘટના બને ફાયરની ત્યારે સ્નોર્કેલની આપણે જરૂરિયાત પડતી હોય છે ફાયર વિભાગને. મહાનગરપાલિકાએ આજે ગુજરાતની પ્રથમ અને આપણે વાત કરીએ કે ભારતની બીજા ત્રીજા નંબરની આ પ્રકારની સ્નોર્કેલ ચેન્નઈ અને બોમ્બેમાં છે. આ પ્રકારની સાધનની આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એપ્રુવલ આપવામાં આવી છે. તો વાત અમદાવાદના ફ્લાવર શોની કરીએ તો અમદાવાદના ફ્લાવર શોને વધુ 2 દિવસ લંબાવાયો છે. 24 જાન્યુઆરી સુધી ચાલવાનો હતો ફ્લાવર શો. લોકો મુલાકાત લઈ શકે તે માટે 2 દિવસ લંબાવવામાં આવ્યો છે ફ્લાવર શોને. હવે 26 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. અગાઉ 24 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલવાનો હતો. લોકો વધુ મુલાકાત લઈ શકે, ફ્લાવર શો નિહાળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 2 દિવસ ફ્લાવર શોને વધારવામાં આવ્યો છે. હવે 26 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાશે. ફ્લાવર શોને 2 દિવસ લંબાવવામાં આવ્યો છે. અનેક લોકો આ ફ્લાવર શો જોવા આવતા હોય છે. એ ઉત્તરાયણના દિવસે 1 લાખ કરતાં વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફ્લાવર શો 24 જાન્યુઆરી સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો, પણ મહાનગરમાં આવતી મોટી ઇવેન્ટને કારણે, કોલ્ડ પ્લેને કારણે જ્યારે અનેક વિઝિટર અમદાવાદ આવતા હોય તો ફ્લાવર શોની મુદત પણ 2 દિવસ વધારવામાં આવી છે. 25 અને 26 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નગરજનો આ જોવા માટે આવી શકશે. વાત ઓલિમ્પિકની કરીએ તો 2036માં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે ઓલિમ્પિકમાં અલગ અલગ દેશના ખેલાડીઓ આવશે અને તેમની સાથે વાત કરવા માટે અનુવાદકોની મોટી માંગ ઊભી થશે. આ માંગને પૂરી કરવા માટે અત્યારથી જ અમદાવાદીઓએ વિદેશી ભાષાઓને શીખવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત વિદ્યાપીઠ ખાતે 9 દેશોની ભાષાઓ શીખવવામાં આવે છે, જેમાં સૌથી વધુ ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન ભાષાને શીખવા માટે વિદ્યાર્થીઓ મોટી માત્રામાં જોડાયા છે. 2036માં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઓલિમ્પિકમાં અલગ અલગ દેશના ખેલાડીઓ આવશે અને તેમની સાથે વાત કરવા માટે અનુવાદકોની મોટી માંગ ઊભી થશે. આ માંગને પૂરી કરવા માટે અત્યારથી જ અમદાવાદીઓએ વિદેશી ભાષાઓને શીખવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત વિદ્યાપીઠ ખાતે 9 દેશની ભાષા શીખવવામાં આવે છે, જેમાં સૌથી વધુ ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન ભાષાને શીખવા માટે વિદ્યાર્થીઓ મોટી માત્રામાં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા છે અને અવનવી ભાષાઓ શીખી રહ્યા છે, જેથી એક રોજગારી ઊભી થાય. ગુજરાત વિદ્યાપીઠનું આ ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન એ આમ જોવા જઈએ તો એના પ્રકારનું આ એકમાત્ર સંસ્થા છે જ્યાં ભારતીય તેમજ વિદેશી ભાષાઓ એક છત્ર નીચે, એક અમ્બ્રેલા નીચે શીખવવામાં આવે છે. અહીંયા આપણે શોર્ટ ટર્મ કોર્સિસમાં વિદેશી ભાષાઓ શીખવામાં આવે છે. અને જેમ આપે કહ્યું કે 2036ની ઓલિમ્પિક્સ આવે છે, એટલે કે ઇન્ડિયામાં સમગ્ર દુનિયામાંથી ખેલાડીઓ એમ જ પ્રેક્ષકો અને મીડિયાકર્મીઓ બધા આવશે અને ત્યારે ભાષાંતર માટે અને ઇન્ટરપ્રિટરોની જરૂર પડશે. અને આ જરૂરિયાતને અનુલક્ષીને આમ તો પહેલાંથી જ, એટલે કે 2001થી
અહીંયા વિદેશી ભાષાઓ શીખવવામાં આવે છે. 9 વિદેશી ભાષાઓનું પ્રશિક્ષણ આપણે અહીંયા કરવામાં આપણે ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનમાં આવે છે. 3 મહિનાનો કોર્સ હોય છે. કોર્સની વાત કરું તો હમણાં જ એટલે કે 16મી તારીખથી આપણે નવી બેચ લોન્ચ કરી છે. એક તરફ રાજ્યના મહાનગરોમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે. વધતી ગુનાખોરી પોલીસ માટે પણ માથાનો દુખાવો બની ગઈ છે. ત્યારે કચ્છ જિલ્લાના બંને વિસ્તારના કેટલાક ગામડામાં ક્રાઇમ રેટ લગભગ 0 છે, જેના કારણે આ વિસ્તારના પોલીસ સ્ટેશન અને ચોકીના ચોપડે એક પણ ગુનો નોંધાયો નહીં. મહત્વનું છે કે બંને વિસ્તાર પશુપાલન માટે જાણીતો છે. હાલમાં સફેદ રણમાં યોજાતા રણોત્સવના કારણે વિશ્વવિખ્યાત બની જવા પામ્યો છે. દર વર્ષે લાખો પ્રવાસી આવે છે. તેમ છતાં આ વિસ્તારમાં ચોરી, લૂંટ, મારામારી જેવા કોઈ ક્રાઇમના બનાવ બનતા નથી, જેના કારણે આ વિસ્તારના લોકોએ ક્યારેય પોલીસ સ્ટેશન તરફનો રસ્તો જોયો નથી. શાંતિપ્રિય વાતાવરણ અને શાંતિપ્રિય પ્રકૃતિનો સંસ્કારો સાથે જોડાયેલા લોકો, જે દરેક સર્વધર્મ સમભાવ, અને સૌથી વધારે અહીંયા વસ્તી મુસ્લિમ સમાજની છે અને દલિત સમાજ અમારી સાથે રહે છે. પણ કોઈ પણ ખૂન કે એવા ગંભીર બનાવો કે ચોરીના આક્ષેપો કે કોઈ દિવસ થયા પણ નથી અને બન્યા નથી. એનું કારણ એ જ મુખ્ય છે કે પોતે બધાની સાથે પ્રેમ ભાવના સાથે રહેવાવાળા વ્યક્તિઓ છે. મેન કારણ તો એ જ છે કે સામાજિક પકડ છે. સામાજિક આગેવાનો જે છે એ ત્યાં બેઠા હોય, એની ગામના હોય, સમાજના હોય કે અન્ય કોઈ જ્ઞાતિના પણ હોય, પણ વડીલ બેઠા હોય તો એના ઉપર બીજા કોઈની સામે વિવાદાસ્પદ કોઈ વાત ના આવે. અમારો બંને વિસ્તાર છે, એમાં 52 ગામડાઓ આવેલા છે, 19 ગ્રામ પંચાયતો છે. એમાં 2 વિભાજનમાં ઉગમણી અને આથમણી બંને તરીકે ઓળખાય છે. જેમાં ધોરડો વાઇટ રણ છે એ આથમણી બંને તરીકે ઓળખાય છે. અને જ્યાં આજુબાજુમાં અમારા ગામડાઓ છે ત્યાં લગભગ 10-15 ગામડા તો એવો છે કે ત્યાં પોલીસ ફરિયાદ પણ નથી થઈ.